हेलो नमस्ते जय श्री कृष्ण। तो केम छो आप सब? तो अत्यारे सवाરના 11 વાગ્યા છે। તો હું આજે મગ મસાલા બનાવવાની છું। તો મને એમ થયું કે ચાલો તમારી સાથે શેર કરું। તો મગ તો ઘણી બધી રીતે બને। તો આ લિક્વિડ મગ બનાવી, છાશમાં પણ બનાવીએ આપણે, લસણ નાખીને એવી રીતે બનાવીએ। પછી લચકો મગ ઘણા એકલું લસણ નાખીને, મરચું નાખીને એવી રીતે પણ બનાવતા હોય, ઘણા ડુંગળી લસણ બધું નાખીને બનાવતા હોય। તો આજે હું આમ અમે છે ને લિક્વિડ મગ કરીએ ને તો છાશવાળા બનાવીએ, એની રેસીપી પણ હું એકવાર તમારી સાથે શેર કરીશ। તો આજે હું છે ને આ લચકો થોડાક રોટલી સાથે ખવાય ને એવી રીતે બનાવવાની છું। તો એની માટે આ છે ને મગ મેં બાફીને રાખી દીધા છે। એટલે આ થોડોક એક જણા પૂરતું જ બનાવવાનું છે, એટલે એટલા બાફ્યા છે મેં। અને એની સાથે આ ટમેટાં, પછી ડુંગળી અને આમાં મરચાં અને લસણ મેં વાટીને રાખ્યા છે। અને આ લીલા મરચાં થોડા લીધા છે, જો તીખાશ ઓછી લાગે તો હું નાખીશ, ને તો નહીં નાખું। અને લીંબુ લીધું છે, અને બીજા જે મસાલા હોય એ હું પછી તમને દેખાડું। તો ચાલો જોઈએ હું કેવી રીતે કરું છું। તો આ સૌથી પહેલાં કઢાઈમાં મેં તેલ લઈ લીધું છે। તેલ થોડુંક વધારે લેવાનું આમાં, તેલને ગરમ થવા દેવાનું એકદમ। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું નાખી દેવાનું। આમાં રાઈ ન આવે, જીરું જ નાખવું પડે। જીરું કકડે એટલે 2 થી 3 આપણે લીમડાના પાન નાખી દઈશું। પછી લીમડાના પાન નાખી અને થોડી અમસ્તી હિંગ નાખી દેવાની। અને પછી આ જે ડુંગળી આપણે સમારીને રાખી છે એ એમાં નાખી દઈશું। તો ડુંગળીને થોડી મસ્તી લાઇટ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે સાતળવાની। બહુ એકદમ કડક નહીં થવા દેવાની, અને થોડીક મસ્તી એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી સાતળવાની। પછી ડુંગળી સતળાઈ જાય એટલે એમાં આપણે હળદર નાખીશું। હળદર આટલી નાખીશું। પછી આપણે મરચાં અને લસણ લીધું છે, 2 થી 3 કળી મેં લસણની લીધી છે, અને 1 મરચું તીખું લીધું હતું, એ નાખી દેવાનું। તમારે વધારે નાખવું હોય તો તમે વધારે પણ નાખી શકો છો। પછી જો હવે ડુંગળીનો કલર પિંક જેવો આવી ગયો છે, જો બસ એટલી જ તે થવા દે। પછી આ ટમેટાં નાખી દેવાના। ટમેટાને થોડીક વાર આપણે ચડવા દેવાના છે, એટલે આ ડુંગળી ને ટમેટાના ભાગનું છે ને થોડુંક એવું મીઠું હું એમાં નાખી દઈશ। એકદમ થોડું જ નાખવાનું છે, કારણ કે મેં મગ બાફતા વખતે પણ એમાં મીઠું નાખ્યું છે, અને પછી આપણે આમાં જે વઘારશું ને ત્યારે પણ હું થોડુંક મીઠું નાખીશ। એટલે અત્યારે એકદમ ખાલી ટમેટાં બફાઈ જાય ને એટલું જ મીઠું નાખવાનું, અને થોડુંક મસું હું પાણી નાખીશ આમાં, અને 2-5 સેકન્ડ ઢાંકીને રહેવા દઈશ। હવે જોઈ લઉં ટમેટાં પાછા, તો જો સરસ ચડી ગયા છે। જો સરસ થઈ ગયા છે ને, તો આવી જ રીતે ચડવા દેવાના ટમેટાને। અને પછી છે ને આપણે મગ નાખી દઈશું। તો આ મગ એ તમે જો એકદમ આમ પાણી પોચા ન થઈ જાય ને, સાવ ઓલા બફાઈ ન જાય ને એવી રીતે બાફે છે, આમ થોડાક છૂટા છૂટા રહે ને એવી રીતે। એટલે આ છે ને તમે જો તમારા બાળકોને તે લંચ બોક્સમાં કે એવી રીતે તમારે આપવા હોય ને તો આપી શકો છો। તો આવો બસ હવે આમાં મગ નાખી દેવાના। પછી એને સરખી રીતે હલાવી નાખવાનું, અને થોડુંક મસ્ત આમાં પાણી નાખીશ।
એટલે બધું મગ ને મસાલા બધું એક રસ થઈ જાય એવી રીતે. પછી હવે આમાં મરચું નાખવાનું છે. તો મરચું તમારી રીતે તમે ઓછું વધતું કરી શકો છો. તો હું આટલું મરચું નાખું છું. એટલે આ કાશ્મીરી મરચું છે એટલે કલર આવશે પણ તીખાશ બહુ નથી આવતી. પછી થોડી હળદર અને ધાણા જીરું પાવડર. ત્યારબાદ થોડી કમસથી હું શુગર નાખીશ. એટલે બધા મસાલા બેલેન્સ થઈ જાય ને એટલે. અને મીઠું થોડુંક. જો કેટલો સરસ કલર આવી ગયો છે કે નહીં. અને આ ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત લાગે છે. હવે છે ને પાણી થોડીક વાર બળવા દેવાનું એને. એટલે આમ એકદમ છે ને આમ તો મગ છે ને પાણી બધું શોષી જ લે કારણ કે એ ઠરશે ને એટલે એકદમ લચકા જેવા થઈ જશે. હું તમને એવું હશે ને તો પછી દેખાડીશ. હવે આ લીંબુ હું નીચવાઈ દઈશ થોડુંક. બસ હવે થોડીક વાર એમને હું થવા દઈશ. પાણી થોડું બળી જાય ને ત્યાં સુધી તો તમે નાખી શકો છો. અને ઘણાને છે ને ઓલા જિંજર ગાર્લિક પેસ્ટ અને એવું બનાવીને નાખતા હોય તો એ પણ નાખી શકો. પણ અમારે છે ને બધાને ઘરમાં ઓલા આદુનો ટેસ્ટ આવે ને એ ત્યાં નથી ગમતો, નથી ભાવતો, એટલે પછી હું નથી નાખતી. બસ જો હવે આપણા એકદમ સરસ લચકો મગ મસાલા રેડી થઈ ગયા છે. જો પાણી પણ હવે એકદમ સરસ જો એક રસ થઈ ગયું છે અને કલર પણ મસ્ત આવી ગયો છે. હવે આ છે ને થોડીક વાર હજી ઠરશે ને એટલે હજી એકદમ છે ને આમ લંચ બોક્સમાં આપણે રાખી શકીએ ને એવો લચકો થઈ જશે. તો હું તમને હવે ચાખીને બતાવું કે કેવું થયું છે એમ. તો જો દેખાવમાં તો કેટલું સરસ લાગે છે કે નહીં. હવે હું તમને ચાખીને બતાવું કેવું થયું છે. આમ તો પોતે બનાવ્યું હોય એટલે આપણને બધાને પોતાનું સારું જ લાગે પણ તો પણ મસ્ત બન્યા છે. તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. અને જો ગમી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મારો બ્લોગ શનિવારે આવશે તો જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.